સાબરકાંઠામાં પદ્મશ્રી સુરેશભાઈ સોનીનું અવસાન થયું। હૃદયરોગના હુમલાને કારણે તેમનું અવસાન થયું। હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા। કુષ્ઠરોગીઓની સેવા કરવા માટે તેમણે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું। સતત કુષ્ઠરોગીઓની સેવા કરવા માટે એક આશ્રમ પણ શરૂ કર્યો હતો। હિંમતનગરના રાજેન્દ્રનગર ખાતે તેમનો આશ્રમ છે। આજે સહયોગ કુષ્ઠ યજ્ઞ ખાતે અંતિમ ક્રિયા કરવામાં આવશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા યશ ઉપાધ્યાય। યશ, આજે તેમની અંતિમ વિધિનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તેમના જવાથી જે ખોટ, કેટલો શોક લોકોમાં, કેટલું દુઃખ। જી ચોક્કસથી કહી શકાય એમની કે ગુજરાતના સહયોગ કુષ્ઠ યજ્ઞના જે સ્થાપક છે સુરેશભાઈ સોની, તેમને તાજેતરમાં જ પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમને છેલ્લા 40 વર્ષોમાં કૃષ્ણ રોગીઓ છે તે નિસ્વાર્થ સેવા તેમને કરી હતી। આ આશ્રમની સ્થાપના તેમને 1978માં રાયગઢ ગામમાં 31 એકર જમીનમાં તેની સ્થાપનાથી કરવામાં આવી હતી। પરંતુ કહી શકાય કે તેમનું ગત રાત્રિ દરમિયાન જ અવસાન થયું છે, જેને લઈને શોકની લાગણી જોવા મળી રહી છે। તેમની આશ્રમની કેટલાક એવા જે કૃષ્ણ લોકો જે પીડાતા હતા તેવા લોકોની તેઓ સેવા કરી રહ્યા હતા, તેવા લોકો પણ હાલ તેમને યાદ કરતા હશે, કારણ કે તેમને લોકોની જે સેવા કરી છે, નિસ્વાર્થ ભાવે લોકોની સેવા છે તેમના દ્વારા કરવામાં આવી છે। કહી શકાય કે સાબરકાંઠા જિલ્લા તેમજ ગુજરાતની પદ્મશ્રી સુરેશભાઈ સોનીને લઈને બહુ મોટી ખોટ જોવા મળી રહી છે। જી આભાર આપનો જોડાવા બદલ।